ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બામણાસા ગીર ગામે ગ્રામ પંચાયતમાં ઉત્તરપથની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બામણાસા ગ્રામ પંચાયતમાં સરપંચ કાંતાબેન કાનજીભાઈ વગેરેના અધ્યક્ષ સ્થાને ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં તાલુકામાંથી વિસ્તરણ અધિકારી પંચાયત 3 અધિકારી સંજીવભાઈ ચાવડા, તલાટી કમ મંત્રી હેપીબેન ચાંદેરા તથા તમામ સદસ્યો હિનાબેન જગદીશભાઈ ભગવાનજીભાઈ મેપાભાઈ, હર્ષિતાબેન કિરણભાઈ ઉકાભાઈ નારણભાઈ, હેમીબેન લાલજીભાઈ દિવ્યેશભાઈ કાળાભાઈની ઉપસ્થિતિમાં આજની સામાન્ય સભામાં સરપંચ દ્વારા ઉપસરપંચ તરીકે ઉકાભાઈ નારણભાઈ કાતરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ઉપસ્થિત તમામ સભ્યોએ સરપંચને ટેકો જાહેર કરી બિનહરીફ ઉપસરપંચ જાહેર થયેલ હતા અને ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર કરાયા હતા. 7/2025 રોજ ઉપસરપંચના રાજીનામું મંજૂર થતાં આજ રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા રાજીનામું મંજૂર થતાં આજ રોજ તારીખ 5/8/2025 રોજ ઉપસરપંચની ચૂંટણી માટે સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવેલી હતી, જેમાં તાલુકાના અધ્યક્ષ અધિકારી તરીકે વિસ્તરણ અધિકારી પંચાયત 3 એસ.એચ. ચાવડા સર હાજર રહી સરપંચ શ્રી કે અઘેરા તથા તલાટી કમ મંત્રી એચ.કે. ચોટવા હાજરી આપેલી, જેમાં ઉપસરપંચની ચૂંટણીની વરણી કરવામાં આવેલી છે, જે ઉપસરપંચ પદે ઉકાભાઈ નારણભાઈ કાતરિયાની વરણી કરવામાં આવેલી છે સર્વાનુમતે. જગદીશ અધ્વર્યુ સાથે CN24 ન્યૂઝ તાલાલા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.